એની અમને કાલે નોટિસ મળી છે કે 7 દિવસની અંદર નડતરરૂપ બાંધકામ અમારે તોડી પાડવાનું છે. એ ખૂબ જ 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે. આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે. એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો. એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 2 મહિનાનો ટાઈમ આપવામાં આવે, જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ. એ ટાવરમાં અમારા ફ્લેટ છે 601, 602. નોટિસ મળી, અમે બધા ભેગા થયા, એની ચર્ચા વિચારણા થઈ. મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે, પણ અમને પણ સમય જોઈએ. કદાચ પાણીની ટાંકીનો સવાલ છે 7 દિવસમાં, એટલા 7 દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈ જવાનું. અમે બધા જ તમારા નિર્ણયો સાથે છે. તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય છે તો અમે એ કરશું જ, ના નથી અમારી બિલકુલ. પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને. અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું. તમારે બાકીની 25 બિલ્ડિંગ છે એ બાકી છે, બરાબર. બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે. જો નડતરરૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે, પ્લેનને પ્રોબ્લેમ આવે, અમને અમારી જાનનો પણ જોખમ છે, તો અમે તો સત્વારે કરશું. પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને, તો તમારું સહકાર પણ અમને 100% જોઈશે એવી સરકારને નમ્ર અપીલ છે.